નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ભાષા વિવેક સાહિત્ય સામયિક જે છે એની અંદરથી શબ્દ સમૂહ માટે એક એક શબ્દની શરૂઆત કરવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો. ઇન બિટવીન શરૂ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આપણા વિડીયોઝ ખૂબ જોવાય છે. તમે ઘણો બધો પ્રતિસાદ પોઝિટિવ આપો છો, એ બદલ હું તમારો આભારી છું. બસ ખાલી એટલું તમને રિક્વેસ્ટ કરું છું કે આટલો બધા વ્યૂઅર્સ તમે છો, લાઇક્સ ઘણી ઓછી હોય છે અને કોમેન્ટ્સ પણ ખૂબ જ ઓછી હોય છે. મેં એક લેક્ચરમાં તમને કીધું હતું અને આજે પાછું કહી દઉં છું કે તમારે બસ ખાલી આ એક જ કોમેન્ટ કરવાની છે, સેલ્ફ મોટિવેટેડ. બરાબર છે? આ એક જ કોમેન્ટ તમારે આપવાની છે, સેલ્ફ મોટિવેટેડ. બરાબર છે? આ એક કોમેન્ટ તમે આપી દેશો તો ઘણું થઈ ગયું. તમે મારા માટે ઇટ ઇઝ ઇનફ કે તમને મારો વિડીયો ગમી ગયો છે. બરાબર? ચાલો શરૂ કરીએ. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ ભાષા વિવેકમાંથી. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ અગમ બુદ્ધિ છે. કરી શકાય નહીં તેવું અશક્ય છે. ઉદાર દિલ રાખવું તે અકબર દિલી છે. કલ્પી ન શકાય તેવું અકલ્પ્ય, ન સમજી શકાય તેવું અગમ્ય, જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર એટલે અક્ષય પાત્ર. લખતા વાંચતા આવડવું તે અક્ષર જ્ઞાન, ખૂટે નહીં તેવું અખૂટ. ખડખડાટ હસવું તે મુક્ત હાસ્ય, ગણી શકાય નહીં અગણિત અથવા અસંખ્ય. અગાઉ જન્મેલ કે મોટો ભાઈ અગ્રજ છે. નાનો હોય તો અનુજ આવે. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરા અમર, જેને શત્રુ નથી તેવું અજાત શત્રુ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન અજાયબ ઘર. ચાલો જોઈ લઈએ, પછી જ આગળ જઈએ. જીતી ન શકાય તેવું અજેય, જેની જોડ ન મળી શકે તેવું અજોડ, અદ્વિતીય, બેનમૂન. બરાબર? અનન્ય. જાણી ન શકાય તેવું અજ્ઞેય. ટચલી આંગળી પાસેની આગણી એટલે અનામિકા. અનામિકા પીવાય ક્યુ છે, માફ કરજો હું ભૂલી ગયો છું કઈ એક્ઝામનો પીવાય ક્યુ છે, બટ આ પીવાય ક્યુ છે. નમે નહીં તેવું અણનમ, તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આગળ વધીએ. વધારીને વાત કરવી તે એટલે કે અતિશયોક્તિ અથવા તો અતિયુક્તિ. બરાબર? થાક લાગ્યા સિવાય અથાક, દેખાતું બંધ થઈ જવું તે અદશ્ય. આત્માને અનુલક્ષીને અધ્યાત્મ, જેની શરૂઆત નથી તેવું અનાદિ. સાચવી રાખવા જેવી સોંપેલી વસ્તુ અમાનત કે થાપણ, કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું અનુપમ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું અનુપેક્ષ્ય. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન. નહીં પદ્ય નહીં ગદ્ય, માફ કરજો અપાદ્યા ગદ્ય. જેની આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક. પહેલા કદી ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ અપૂર્વ. અભૂતપૂર્વની જોડણી પણ યાદ રાખજો. ભેદી ન શકાય તેવું અભેદ્ય. અમૃત જેવી મીઠી નજર અમી દ્રષ્ટિ. કિંમત ન કરી શકાય તેવું એટલે કે અમૂલ્ય, અમૂલક કે અણમોલ. આગળ વધીએ. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું અરણ્ય રુદન. કમરથી ઉપરના ભાગનું ચિત્ર અરુણ ચિત્ર. આ લોકમાં મળે નહીં તેવું અલૌકિક. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી અવળ વાણી. જેનો નાશ ન થાય તેવું અવિનાશી. જોડણી યાદ રાખજો અવિનાશીની. જન્મથી પૈસાદાર, ગર્ભ શ્રીમંત. શેષ રાખ્યા વિના ભાગી શકાય નહીં તેવું અવિભાજ્ય. કદી પણ ન બની શકે તેવું અસંભવિત અશક્ય. શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય. ખાલી તાંડવ લખશો તો નહીં ચાલે. આવક તથા ખર્ચનો અડસટ્ટો અંદાજપત્ર. પોતાના હાથે લખાયેલું પોતાનું વૃત્તાંત આત્મકથા. જે ઘણા રૂપ લે છે તે બહુરૂપી. પોતાની જાતનું અર્પણ કરવું તે આત્મભોગ અથવા સ્વાપર્ણ. બે જણ વચ્ચેનું યુદ્ધ દ્વંદ્વ યુદ્ધ. પોતાના વખાણ પોતે જ કરવા તે આત્મશ્લાઘા. પગથી માથા સુધી નખશિખ. પોતાની જાત સાથે છેતરપિંડી આત્મવંચના. પોતાની જાત ઉપર કાબુ રાખે તેવું આત્મસંયમી. સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર ભગત. પોતાની જાત ઉપર કાબુ આધાર રાખનારું, માફ કરજો આપકર્મી.
ઘેર ઘેર ભીખ માગવી તે માધુ કરી. પછી છે આંખ આગળ ખડું થઈ જાય તેવું આબેહૂબ કે હુબહુ, હુબહુની જોડણી યાદ રાખજો. સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધોને લગતું આંતરરાષ્ટ્રીય જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર ઉડાવ. લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ કે તખલ્લુસ ઉપર જણાવ્યા મુજબ એટલે કે ઉપરયુક્ત જરા વારમાં નાશ પામે તેવું ક્ષણભંગુર કે ક્ષણિક. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા એટલે ક્ષિતિજ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત એટલે કે કેફિયત કે બયાન. આગળ વધીએ. ઉપકાર પર અપકાર કરનાર એને કૃતજ્ઞ કહેવાય. નિમક હરામ કહેવાય કે લૂણ હરામ પણ કહી શકાય. ખજાનાની સંપત્તિ સાચવનાર ખજાનચી. છાપાને ખબર મોકલનાર ખબરપત્રી અથવા સંપાદદાતા અથવા વૃત્તાંત નિવેદક. બરાબર. ચાલો. ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપાત્ર એને ગિરમિટ કહેવાય અને એની જોડણી પણ યાદ રાખજો. કાયદાથી મના કરેલું ગેરકાયદે. ગામોનો વહીવટ કરનારી સંસ્થા ગ્રામ પંચાયત. આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું તે સિંહાવલોકન. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર તકસાધુ. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ એટલે લેવી. આગળ વધીએ. છાયાચિત્ર ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર એટલે છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન. કરેલો ઉપકાર ન ભૂલનાર કૃતજ્ઞ અથવા નિમક હલાલ. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં એને તગાવી કહેવાય. આંખ આગળ ખડું થઈ જાય તેવું તાદશ. બધી જ દિશામાં વિજયને વરેલું દિગ્વિજય. આની જોડણી યાદ રાખજો. દિવસનો કાર્યક્રમ દિનચર્યા. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે દૂરંદેશી કે દીર્ઘદેશી. આ બંને જોડણી યાદ રાખજો. દરરોજ છપાતું વર્તમાન પત્ર અને દૈનિક કહેવાય. સાથે સાથે હેશટેગ સેલ્ફ મોટિવેટેડ કોમેન્ટ આપવાનું પણ યાદ રાખજો. માફ કરજો, ઘણી વખત નથી કહેતું, એક જ વખત કહું છું. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા અને પરિભાષા કહેવાય ચેપ્ટરના અંતે આપેલી હોય. કોઈની પણ મદદ ન લેતે સ્વાશ્રયી સ્વાવલંબી. જેનો કોઈ બેલી નથી તે અનાથ, નિરાશ્રિત કે નિરાધાર. જેની 3 બાજુ પાણી હોય તેવી જમીન દ્વિકલ્પ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, દીપકલ્પ. જેના હાથ પર તોહમત મુકાયું હોય તે, માફ કરજો મારી મિસ્ટેક છે, દ્વીપકલ્પ જ આવશે. તે આરોપી અથવા પ્રતિવાદી. જૂના બાંધકામોનું સમારકામ જીર્ણોદ્ધાર. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિને લવાદ કહેવાય. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર પરિપત્ર. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પીઢ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકેશણા. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ એટલે ભાવ નિયમન. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું સુસંગત. શબ્દશઃ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ એટલે ભાવાનુવાદ. શબ્દાળુ એટલે કે શબ્દોના વધુ પડતા ઉપયોગ વાળું. શું કરવું તે સૂઝે નહીં એવી અવસ્થા એટલે કે કિંગ કર્તવ્ય મૂઢ. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે અંધશ્રદ્ધા. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ પર્યાય. સમુદ્રમાં રહેલો અગ્નિ એટલે વડવાનલ અથવા વડવાગ્નિ. સરખી ઉંમરનું સમવયસ્ક. સારા નરસાને પારખનાર શક્તિ વિવેક બુદ્ધિ. સાવ અસંભવિત હોય તેવું આકાશ કુસુમવત. જોડણી જોઈ લેજો, આમ તો ભૂલ નહીં પડે એમાં, પણ તો પણ. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ હીરક અથવા મણિ ઉત્સવ. મહોત્સવ પણ કહી શકો. સાંભળતા વેત જવાબ આપે તેવું હાજર જવાબી. 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ શતાબ્દી ઉત્સવ. હાથથી લખેલું લખાણ હસ્તપ્રત. હું ઉતરતો છું એવો મનોભાવ એને લઘુતા ગ્રંથિ કહેવાય. આ લઘુતા ગ્રંથિ જ લખેલું છે, અથવા તો દૈન્ય ગ્રંથિ પણ કહી શકો. હું ચડિયાતું છું એના કરતાં ઊંધું તો ગુરુતા ગ્રંથિ. ચોપડીઓમાં જ મસ્ત રહેનાર વેદીઓ અથવા પોથી પંડિત. માત્ર શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર શબ્દવેધી. પૃથ્વીરાજસિંહ ચૌહાણ હતા. તાકીદની સખત ઉઘરાણી તકાજો. દર વર્ષે અપાતી રકમ વાર્ષિકી અથવા સાલિયાણું. પહેલા થઈ ગયેલું પુરોગામી. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર માનાર્હ. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ રજત મહોત્સવ. 50 વર્ષે સુવર્ણ આવે. પોતાની મેળે સેવા આપનાર તત્પર સ્વયંસેવક. પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર એટલે મુખત્યારનામું.
બધી પરિસ્થિતિનું ઉપરથી કરેલું અવલોકન એટલે વિહંગાવલોકન. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે સામુદ્રી ધુની. આગળ વધીશું. ભાગી શકાય તેવું વિભાજ્ય બાકી અવિભાજ્ય. ભવિષ્યની આગાહી કરનારી વાણી એટલે ભવિષ્યવાણી. મરણ વખતે જે ખતપત્ર લખાય એને વસિયતનામું કહેવાય. મહેનત કરીને જીવનાર શ્રમજીવી છે. માપ બાંધીને કરાતી વ્યવસ્થા માપબંધી. આપ્યા વિના જોવા લીધેલો માલ એટલે જાંગડ. મોટી ઉંમરનાને અપાતું અક્ષરજ્ઞાન અથવા શિક્ષણ એટલે પ્રૌઢ શિક્ષણ છે. યંત્ર વગર જે હાથથી ચાલતો ઉદ્યોગ છે હાથ ઉદ્યોગ અથવા હસ્ત ઉદ્યોગ છે. રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ એને રણદ્વીપ કહેવાય. રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર મુત્સદી અથવા રાજકારણી. રોગના મૂળ કારણની તપાસ એટલે નિદાન. ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર શહીદ. કોઈ વિશેનું વિશેષ જ્ઞાન ધરાવનાર વિશેષજ્ઞ. જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ એટલે કે રેખાંકિત અધોરેખિત. નાકથી બોલાતો વર્ણ અનુનાસિક. સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ પદચ્યુત. દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તે વ્યાજોક્તિ. દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી. જો આ વાઇસ વર્સા છે, એકબીજાના વિરોધી છે. વ્યાજ સ્તુતિ. મરજી મુજબ ફરવું તે સ્વૈર વિહાર. અને મીઠું પકવવાની જમીન એટલે અગર ને હવાઈ કિલ્લા બાંધનાર શેખ ચિલ્લી. જાતે રાંધી ખાનાર સ્વયં પાકી. તો મિત્રો અહીંયા ભાષા વિવેક જે આપણું પુસ્તક છે એ ભાષા વિવેક પુસ્તકમાંથી પણ આપણે જોઈ લીધા જે ઇમ્પોર્ટન્સ હતા તે. બરાબર, શબ્દ સમૂહોને. હવે આપણે નેક્સ્ટ રૂઢિપ્રયોગો લાવીશું ભાષા વિવેકમાંથી મેળવેલા. તો ત્યાં સુધી તમે તમારી તૈયારી જબરજસ્ત રીતે ચાલુ રાખજો. સાથે સાથે મેં તમને કીધું છે કે તમારે કોમેન્ટ સેક્શનની અંદર કઈ કોમેન્ટ આપવાની છે. અહીંયા હું ફરી લખી દઉં છું એ કોમેન્ટ. તમારે હેશટેગ સેલ્ફ મોટિવેટેડ આપવાનું છે. મિત્રો વ્યૂઝ ઘટે છે એવું નથી કહેતો, લાઇક્સ ઘટે છે એવું કહું છું. તો એક વખત પ્લીઝ એ પણ જોઈ લેજો.